નમસ્કાર, ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। જો ચેનલ પર નવા હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। તો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દેશના નાના અને સીમિત ખેડૂત પરિવારો માટે એક મોટી આર્થિક સહાય યોજના તરીકે જાણીતી બની છે। 2019માં શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતને ખેતી ખર્ચ માટે નાણાકીય મદદ કરવો છે, જેથી ખેડૂતને બીજ, ખાતર, દવા અને અન્ય ખેતી સંબંધિત ખર્ચમાં સહેલાઈ રહે। આ યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયાની સહાય 3 સમાન હપ્તામાં 2,000 રૂપિયા કરીને સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવે છે। હવે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 21મો હપ્તો મળ્યા પછી હવે ખેડૂત ભાઈઓમાં પ્રશ્ન છે કે 22મો હપ્તો ક્યારે આવશે, કોને મળશે અને શું નવી પ્રક્રિયા ફરજિયાત છે। જો કોઈ ભાઈને બિયારણની દુકાન હોય તો તે દુકાનનું નામ, એડ્રેસ કમેન્ટમાં લખી દે। અમે તે વારંવાર વિડીયોમાં દર્શાવતા રહેશે, જેથી લોકો તમારી દુકાન પર આકર્ષાય અને બિયારણ વિશે નવું જાણી શકે। હવે સમાચાર આગળ વધીએ તો ગુજરાત રાજ્યમાં લાખો ખેડૂત પરિવારો આ યોજનામાં નોંધાયેલા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં લાભાર્થી યાદીની ફરી ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં કેટલીક જગ્યાએ અયોગ્ય લોકો દ્વારા લાભ લેવાયો હોવાના કેસ સામે આવ્યા હતા। તેથી હવે દરેક રાજ્યમાં ડેટા વેરિફિકેશન વધુ કડક બનાવવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતું અને EKYCની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જે ખેડૂતોએ હજુ સુધી EKYC પૂર્ણ નથી કર્યું તેઓ માટે 22મો હપ્તો અટકી શકે છે। એટલે હવે સૌથી મહત્વની બાબત EKYC છે। OTP આધારિત EKYC તમે ઘરે બેસીને કરી શકો છો અથવા CSC સેન્ટર પર જઈ બાયોમેટ્રિક EKYC પણ કરાવી શકો છો। અત્યારે ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ઉત્પાદન થઈ રહ્યું છે। લોકો હવે તમાકુની ખેતી કરવા લાગ્યા છે, કારણ કે તેમાં બધા પાક છે, આવક બમણી મળે છે। જે ભાઈઓએ તમાકુની ખેતી કરી હોય તે કમેન્ટમાં તમાકુ લખ દે। વાત કરીએ આગળ સમાચારમાં તો હાલની સ્થિતિ મુજબ 22મા હપ્તા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। સામાન્ય રીતે દર 4 મહિને એક હપ્તો જમા થાય છે અને અગાઉના પેટર્ન પ્રમાણે જોવામાં આવે તો 22મો હપ્તો નજીકના સમયમાં જાહેર થવાની શક્યતા છે। જો કે ચોક્કસ તારીખની જાહેરાત સત્તાવાર રીતે થાય ત્યારે જ ફાઇનલ માનવી। ઘણા ખેડૂત ભાઈઓ સ્ટેટસ ચેક કરતા હોય છે અને પેમેન્ટ પેન્ડિંગ અથવા રેકોર્ડ અંડર વેરિફિકેશન જેવી સ્થિતિ જોવા મળે છે। તેનો અર્થ એ છે કે તમારું ડેટા હજુ ચકાસણીમાં છે। જે કોઈ ભાઈ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે હાલ જ કરી દે, જેથી અમે તમારું સુધી નવી ખેડૂતને લગતી માહિતી પહોંચાડી શકીએ। વાત કરીએ આગળ સમાચારમાં તો ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। દર હપ્તામાં રાજ્યમાં હજારો કરોડ રૂપિયાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે, જે ગામડાની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવે છે। આ રકમ સીધી ખેડૂત સુધી પહોંચે છે, એટલે મધ્યસ્થીની કોઈ જરૂર રહેતી નથી અને પારદર્શિતા વધે છે। 22મો હપ્તો સમયસર મેળવવા માટે ખેડૂતોએ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે। પ્રથમ, આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક હોવું જોઈએ। ઘણા કેસમાં આધાર સીડિંગ ન હોવાને કારણે રકમ પાછી જતી રહે છે। બીજું, જમીનનો રેકોર્ડ રાજ્યના ઓનલાઇન પોર્ટલ પર અપડેટ હોવો જોઈએ। જો જમીન હસ્તાંતરણ થયું હોય અથવા વારસાગત એન્ટ્રી બાકી હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે। ત્રીજું, EKYC ફરજિયાત છે। સરકાર હવે કોઈપણ અધૂરી માહિતી ધરાવતા લાભાર્થીને રકમ જમા કરતી નથી। ઘણા ખેડૂતોએ પ્રશ્ન પૂછ્યો છે કે જો 22મો હપ્તો ન મળે તો શું કરવું। આવી સ્થિતિમાં પ્રથમ PM કિસાન પોર્ટલ પર બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરો। જો ત્યાં કોઈ ભૂલ દર્શાવાય તો નજીકની કૃષિ કચેરી અથવા તાલુકા સ્તરના અધિકારીનો સંપર્ક કરો। બેંક ખાતું સક્રિય છે કે નહીં તેની ખાતરી કરો। ઘણીવાર ખાતું ડોર્મન્ટ થઈ જવાથી પણ રકમ અટકે છે। સરકાર તરફથી હવે ફ્રોડ રોકવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે। ખોટી રીતે લાભ લેનારાઓ સામે રિકવરી પ્રક્રિયા પણ હાથ ધરાઈ રહી છે। તેથી ખેડૂતોએ કોઈપણ અજાણ્યા ફોન કોલ, OTP માંગતા મેસેજ અથવા ફોર્મ ભરાવાની ઓફરથી સાવધાન રહેવું જોઈએ। PM કિસાન માટે કોઈ ફી લેવાતી નથી, માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા સરકારી સેન્ટરનો જ ઉપયોગ કરવો।
ગુજરાતના ખેડૂતો માટે આ યોજના ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે વરસાદ આધારિત ખેતી, વધતા ઇનપુટ ખર્ચ અને બજારની અનિશ્ચિતતા વચ્ચે ₹2000નો હપ્તો પણ ખેતી ખર્ચમાં ઉપયોગી સાબિત થાય છે. વાવણી સમય પહેલાં મળતી રકમથી બીજ અને ખાતર ખરીદી સરળ બને છે. નાના ખેડૂત માટે આ સહાય એક પ્રોત્સાહન રૂપ છે. આગામી સમયમાં સરકાર ડિજિટલ સિસ્ટમ વધુ મજબૂત બનાવે તેવી શક્યતા છે. લાભાર્થી યાદી વધુ પારદર્શક બને અને માત્ર યોગ્ય ખેડૂતને જ લાભ મળે તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલાક સ્તરે સહાય રકમ વધારવાની માંગ પણ ઉઠી રહી છે, જો કે સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી. સમગ્ર રીતે જોવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ગુજરાતના લાખો ખેડૂત પરિવારો માટે એક મજબૂત આર્થિક આધાર બની રહી છે. 22મો હપ્તો મેળવવા માટે દરેક ખેડૂતે પોતાની માહિતી ચકાસી લેવી, KYC પૂર્ણ કરવી અને બેંક વિગતો સાચી રાખવી અત્યંત જરૂરી છે. યોગ્ય દસ્તાવેજ અને સંપૂર્ણ માહિતી હશે તો હપ્તો સીધો તમારા ખાતામાં જમા થશે. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગળ નવા વિડીયોમાં. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ધ્યાનથી કરી દેજો, જેથી નવી માહિતી પહેલાં જ તમારી જોડે પહોંચી શકે. જય જવાન, જય કિસાન.